વિરમગામ તાલુકામાં મોબાઈલ ફોનમાં લોન મેળવવા માટેની લોભામણી જાહેરાત આપીને ₹63,770નું ઓનલાઈન ફ્રોડ મામલે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ। વિરમગામ તાલુકાના મોટી કુમાત ગામ ખાતે રહેતા અને પશુપાલનનો ધંધો કરતા મહેશભાઈ રામાભાઈ ભરવાડ નાઓ પોતાના ઘરે મોટી કુમાત ગામ ખાતે હતા। એ દરમિયાન મોબાઈલ ફોનમાં લોન મેળવવા બાબતની એડવર્ટાઇઝ આપેલી, જે એડમાં જણાવવામાં આવેલ કે વિવિધ નંબરોમાં કોલ કરતા આરોપીએ ₹10 લાખની લોન મળશે તેમ કહીને પ્રોસેસ ફીના નામે ફરિયાદીના પત્ની ગીતાબેનના SBI એકાઉન્ટમાંથી ₹13,570 તેમજ ADC બેંક મેમદપુરા હીરાપુરા શાખામાંથી ₹50,200 એમ કુલ મળીને ₹63,770નું ઓનલાઈન ફ્રોડ કરીને છેતરપિંડી આચરતા સાયબર ફ્રોડનો ભોગ બનનાર મહેશભાઈ રામાભાઈ ભરવાડ નાઓએ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફ્રોડ કરનાર આરોપી સંજય રેકવાર નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે। વિરમગામ ટાઉન પોલીસે આરોપી સામે ધી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એમેન્ડમેન્ટ એક્ટ સન 2008 મુજબ 66C 66D હેઠળ ગુનો દાખલ કરીને આરોપી સામે તજવીજ હાથ ધરી છે।